નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના ગુજરાત ન્યૂઝના દર્શકોને ખાસ આશીર્વચન। આંતરરાષ્ટ્રીય સંતે તમામ નાગરિકોને પાઠવી દિવાળીની શુભેચ્છા। પોરબંદરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીએ બાલા હનુમાન મંદિરના કર્યા દર્શન। અર્જુનભાઈએ સુદામા મંદિર અને કીર્તિ મંદિરની પણ લીધી મુલાકાત। પોરબંદર કેબલ એસોસિએશન દ્વારા અર્જુનભાઈનું ભવ્ય સ્વાગત। રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી ખાસ રેલીમાં અનેરું અભિવાદન। કાળી ચૌદસ નિમિત્તે હાથલાના શનિદેવ મંદિરે જામી ભક્તોની ભીડ। શનિદેવના આશીર્વાદથી આસુરી શક્તિનો નાશ થતો હોવાની માન્યતા। દીપાવલી અને નૂતન વર્ષનો પાવર તહેવાર આવી ચૂક્યો છે, ત્યારે જીવનમાં ઉજાસ લાવતા આ તહેવારની સામાજિક તેમજ ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ખાસ કરીને ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ આ તહેવાર નિમિત્તે દર્શકોને ખાસ આશીર્વચન પાઠવ્યા છે। નમસ્કાર। દીપાવલીનો તહેવાર સમગ્ર ભારત વર્ષમાં અને ભારતીય મૂળના જે લોકો વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે, અથવા તો ભારતની સંસ્કૃતિ સાથે જે હૃદયપૂર્વક જોડાયા છે, એવા વિદેશોમાં, વિદેશોના સરકારી કાર્યાલયોમાં અને ક્યાંક ક્યાંક અમેરિકા કે ઇંગ્લેન્ડ જેવા દેશોએ દિવાળીના ઉત્સવને પણ કાયદેસર જ્યારે ઉત્સવ ઘોષિત કર્યો છે, ત્યારે એ સૌ દેશોમાં દિવાળીનો આ ઉત્સવ ખૂબ ઉલ્લાસપૂર્વક મનાવાઈ રહ્યો છે। બહુ પ્રસિદ્ધ વાત છે કે આપણે દિવાળીનો આ ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશના વિજય તરીકે ઉજવીએ છીએ। દશેરાને જેમ બુરાઈ ઉપર દેવત્વના વિજય તરીકે આપણે મનાવતા હોઈએ છીએ, એમ દિવાળીનો ઉત્સવ અંધકાર ઉપર પ્રકાશનો વિજય, આ પ્રકાશનું પર્વ છે। પ્રકાશ જ વિજયી થાય એનું એક બહુ સીધું સાદું તાર્કિક કારણ એ છે કે જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ આવે, પ્રકાશ થાય, પણ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકારનો પ્રવેશ ન હોઈ શકે। તમે સારા બનો અને તમારી સારપને એટલી બધી દ્રઢ કરો કે અંધકાર અને બુરાઈ આપણા જીવનમાં પ્રવેશી જ ન શકે। પ્રકાશ હોય છે ને ત્યારે આપણો પડછાયો આપણી સાથે હોતો નથી। પ્રકાશ છે એને કારણે જ આપણો પડછાયો પણ હોય છે। જો પ્રકાશ ન હોય તો તમારો પડછાયો પણ તમારી સાથે ન હોય। એટલે આપણે પ્રકાશની પૂજા કરીએ છીએ। આ દીપોત્સવીનું પર્વ છે। પૂજા ઇત્યાદિ કાર્ય થતા હોય ત્યારે પણ પ્રારંભે આપણે સૂર્યની પૂજા કરતા હોઈએ છીએ, દીપકની પૂજા કરતા હોઈએ છીએ। દીપકને અને સૂર્યને આપણે આપણા કર્મના સાક્ષી તરીકે માનીએ છીએ। દીપક એ રાત્રિના સમયે સૂર્યનારાયણનો પૃથ્વી ઉપરનો પ્રતિનિધિ છે, અને એટલા માટે ભલે અમાસની સાંજ પડે, પણ સાંજ પડતાની સાથે હજારો હજારો દીપકોની આવલી પંક્તિઓ એ અમાસની રાતને પણ અજવાળે છે। અને એટલા માટે દીપાવલીનું આ પર્વ એ આશાનું પર્વ છે। એ એક સકારાત્મક પુરુષાર્થનું પ્રતીક છે।
પ્રાર્થનાનો અર્થ જ એ થાય છે કે આપણે એક શુભ સંકલ્પ કરીએ છીએ, સકારાત્મક ભાવનાથી અને સકારાત્મક વિચારોથી પરમ સત્તા પ્રત્યેના એક વિશ્વાસ સાથે આપણે યુક્ત થઈ અને કંઈક નિવેદન કરીએ છીએ. એનું નામ પ્રાર્થના. અને તેથી હંમેશા અંધકાર ઉપર પ્રકાશનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર પણ છે. એટલે સકારાત્મક વિચારોથી, શુભ સંકલ્પોથી યુક્ત થઈ અને આપણે આશાના દીવડા પ્રગટાવીએ. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઉત્થાન થાય એના માટેની પ્રાર્થના કરીએ. સૌને આ વિચારો સાથે દીપાવલી અને એ પછી પ્રારંભ થતા નવવર્ષની ખૂબ ખૂબ શુભકામના. આપણે દીવડા પ્રગટાવશું, રાત્રિના અંધકાર સાથે લડશું, તો એ પછીની સવારનો સૂર્ય આપણા જીવનમાં જરૂર પ્રગટ થશે જ. અને આપણે પ્રાતઃકાલે એના ઓવારણા લઈ એને પ્રણામ કરી અને નવવર્ષની શરૂઆત કરીશું. આપ સૌને નૂતન વર્ષના બી ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ. પોરબંદરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વન, પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના નવનિયુક્ત કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું પોરબંદરમાં આગમન થતાં જ તમામ સમાજ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર પહોંચતા રિવરફ્રન્ટ ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જે એમજી રોડ ઉપર આન બાન અને શાન સાથે આગળ વધી હતી. આ રેલીમાં ઠેર ઠેર અર્જુનભાઈ મોઢવાડિયાનું પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા પુષ્પગુચ્છ અને પુષ્પહાર અને પુષ્પવર્ષા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રેલી પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાજશ્રીભાઈ પરમાર, પોરબંદર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, જિલ્લા યુવા મોરચા પ્રમુખ લકીરાજસિંહ વાળા, ભાજપ અગ્રણીઓ ધર્મેશભાઈ પરમાર, પ્રવીણભાઈ ખોરાવા, સુરેશભાઈ સિકોત્રા સહિત જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને પોરબંદરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ રેલીનું સુદામા ચોક ખાતે સમાપન થયું ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્યમંત્રી સહિત રાષ્ટ્રીય અને રાજ્ય સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રેલી બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ સુદામાજી મંદિર ખાતે અને શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા, તેમજ કીર્તિ મંદિરની પણ મુલાકાત લીધી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર પરત ફર્યા ત્યારે રાજ્યના અને પોરબંદરના વિકાસને વેગવંતો બનાવવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી અને ધનતેરસ તેમજ દીપાવલી પર્વની પણ સૌને શુભેચ્છાઓ આપી હતી. કેબિનેટ મંત્રી બન્યા બાદ પોરબંદરમાં પ્રથમ વખત તમે પહોંચ્યા છો, ખરેખર પોરબંદરને આનાથી કેટલો લાભ મળશે? આજે પોરબંદરમાં પ્રવેશ કર્યા ત્યારે પોરબંદરની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનોએ હજારોની સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરાવી. એ માટે અહીંયા પોરબંદરના સૌ નાગરિકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. સાથે જ ગઈકાલે જ્યારે શપથવિધિ થઈ ત્યારે એમાં એક મંત્રી તરીકે મારો સમાવેશ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના મજબૂત ગૃહમંત્રી આપણા પ્રતિનિધિ અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જેપી નડ્ડા, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, પૂર્વ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને
આ કેબિનેટમાં સ્થાન આપી અને ગુજરાતની અને જનતાની સેવા કરવાની તક આપી. અહીંયા પોરબંદરની અંદર જે ગઈકાલે માનનીય બાપુભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે. આપણા સંસદ સભ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે અને રાજ્યમાં મને પ્રતિનિધિત્વ મળ્યું છે. ત્યારે જનતાની અપેક્ષાઓ છે અને પોરબંદરને 2 ડગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે અને મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની આ ભૂમિ છે એ ભૂમિની અંદર લોકો બહારથી પણ લોકો આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું અને જનતાની અપેક્ષાઓ જે છે એ પરિપૂર્ણ કરવાની અંદર જેટલા શક્તિ ઈશ્વરે પરમાત્માએ આપી છે એના એ પ્રયાસ કરીશું. અર્જુનભાઈ, જે રીતે બરડાને આપણે સફારી તરીકે જાહેર કર્યું છે એને ડેવલપ કરવા માટેનો રોડ મેપ બધું હજી તો ગઈકાલે શપથ લીધા છે મેં વિભાગોનો ચાર્જ હજી લીધો નથી. એ પહેલેથી જ એક મારું પોતાનું પણ વ્યક્તિગત સપનું રહ્યું છે કે બરડાને આપણા જે અભયારણ્ય છે એને ફરીથી 145 વર્ષ પછી જ્યારે સિંહો આવ્યા છે ત્યારે એને પણ જે શાસનમાં જે શાસનનું જે સ્થાન છે દેશના નકશાની અંદર એ સ્થાન બરડાને પણ મળે ને એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી જ આ વખતે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ આપણે બરડાની અંદર ઉજવ્યું અને બરડાની અંદર અને ટુરિઝમ ક્ષેત્રની અંદર જે પૂર્વ આપણા મંત્રી હતા આપણા પાડોશી એ મોરુભાઈ બેરાએ પણ ખૂબ સારું કામ કરેલું છે. એટલે એના માટેનું જે કંઈ આયોજન થઈ ગયું છે એને પણ આગળ વધારીશું અને એમાં કંઈ ઉમેરવા જેવું છે તો સાથે ઉમેરીને આગળ દિવાળી અને નવા વર્ષનો છે એને લઈને આજે ધનતેરસનો દિવસ છે એટલે હું ગુજરાતની અને પોરબંદરની જે જનતા છે એને ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં જે આપણા તહેવારો છે બંને દિવાળી અને નવા વર્ષ એની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા સૌ નાગરિકો તંદુરસ્ત રહે અને એની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય અને જે ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે આખા દેશમાં એ રોલ મોડેલ તરીકે વધારે ગતિથી આગળ વધે. પોરબંદરના ધારાસભ્યને કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળ્યું છે ત્યારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને અર્જુનભાઈની પુત્રીએ પણ મીડિયા સાથે ખાસ વાત કરી અર્જુનભાઈની વરણી બદલ ખુશી વ્યક્ત કરી હતી. નિશાબેન, અર્જુનભાઈને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પરિવાર તરીકે આપ કઈ રીતે જુઓ છો? તમારા પપ્પા છે તો તમને કેટલો પ્રેમ મળ્યો છે? કઈ રીતના ફેમિલી લાઈફ તમારી રહે છે? પહેલાં તો અમે બહુ જ એટલે બહુ જ વધારે ખુશ છે બધા કે આજે કેબિનેટનો સ્થાન મળ્યો છે. એમની મહેનત મેં જોઈ છે. મારી નાનામાં નાની યાદો એ છે કે એ લોકોને મદદ કરી છે, સમાજ સેવા કરી છે. એટલે મને લાગે છે મારા જન્મ પહેલાંથી જ કરે છે કારણ કે હું જ્યારે નાની હતી ત્યારથી મને જેટલું યાદ આવે છે મારી નાનપણની યાદોમાં બી એ જ છે કે એમને સમાજ સેવા કરી છે, રાજકારણમાં એન્ટ્રી લીધી. અમે જ્યારે પોર્ટ કોલોનીમાં રહેતા નાના હતા ત્યારથી મને બધી એ જ યાદો છે કે એમને ખાલી ને ખાલી સમાજ સેવા કરી છે અને રાજકારણમાં જ્યારે એન્ટ્રી લીધી હતી અને કામ કર્યું છે 40 વર્ષથી એ બધું જ અમારી યાદોમાં છે. એટલે અમે બહુ જ રાજી છે અત્યારે અને આખો અમારો પરિવાર એટલો જ ખુશ છે. અને મારા દાદાનું બી આ એક સપનું હતું. મારા દાદા ગામડે રહેતા હતા તો જ્યારે પણ ચૂંટણી આવે ગમે તે હોય, રિઝલ્ટ આવવાનું હોય ગમે તે એ તરત આવી જતા હતા કે ત્યાંથી એ મહેનત કરતા હતા. તો આજે મારા દાદા છે એ બી એટલા જ ખુશ હશે ઉપરથી. નિશાબેન, હવે જે જવાબદારી મળી છે ખૂબ મોટી જવાબદારી છે. વન પર્યાવરણ છે, આખા રાજ્યની જવાબદારી મળી છે. કઈ રીતે નિભાવશે પપ્પા? એમને ખાલી કામ કરતા જ આવડે છે. એમને બહુ સારી તક મળી છે, બહુ સારો પોર્ટફોલિયો મળ્યો છે. એટલે જે પણ મળ્યું હોત એમનું 200% આપત અને આપશે અને બહુ સારી તક મળી છે એટલે એ કામ કરતા રહેશે. મને લાગે છે એમના છેલ્લા શ્વાસ સુધી એમને ખાલી કામ કરતા જ આવડે છે એટલે કામ કરતા રહેશે. એક સામાન્ય જીએમબીમાં જે એન્જિનિયરથી લઈ અને આજે કેબિનેટ સુધીની જવાબદારી પરિવારમાં એક દીકરી તરીકે તમને કેટલો પ્રેમ મળ્યો પપ્પા?
એનું તો એની કોઈ પેલી ના થાય, મેઝરમેન્ટ ના થાય. બહુ જ પ્રેમ મળ્યો છે. આવું મને નથી લાગતું કે કોઈને પ્રેમ મળ્યો હશે. એટલે એમને બધી જ જવાબદારી બધી જ રીતે બહુ જ સારી રીતે નિભાવી છે. અને મને નહીં, મારા આખા પરિવારને એટલો પ્રેમ આપ્યો છે. નાનાથી લઈને મોટા સુધી બધાને જ એટલો પ્રેમ આપ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર પધાર્યા હતા, જેમાં રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી એક ખાસ રેલીનું આયોજન કરાયું હતું. ત્યારે પોરબંદર કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા તેમનું ખાસ સ્વાગત કરાયું હતું. હાલ રાજ્યના તમામ મંત્રાલયોનું વિસ્તરણ થયું છે, જેમાં અર્જુનભાઈને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જેમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પોરબંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પોરબંદરથી પણ કેટલાક સમર્થકો ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. અર્જુનભાઈ કોંગ્રેસમાં પણ મહત્વના નેતા પુરવાર થયા હતા. ત્યારે હવે પોરબંદરના ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બનતા પોરબંદરવાસીઓની અપેક્ષા પણ વધી જશે. શપથ લીધા બાદ અર્જુનભાઈ પોરબંદર પરત આવ્યા હતા, ત્યારે એક વિશાળ રેલીનું આયોજન થયું હતું, જેમાં તેના આવકાર માટે પોરબંદરના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને કેબલ ઓપરેટર એસોસિએશન દ્વારા સત્યનારાયણ મંદિર નજીક હારતોરા કરી અને અર્જુનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ કરીને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા તેમજ પોરબંદર કેબલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ કાણકિયા, ઉપપ્રમુખ ધર્મેશ પરમાર, જયેશ મોઢવાડિયા, દેવુભાઈ કડછા અને રાજુભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી રોડ પર રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક વેપારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં હાલ અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્કિટ હાઉસથી કીર્તિ મંદિર સુધીના રોડ પર સ્ટ્રીટ લાઇટ નાખવા રોડની સાઈડમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યારે આ ખોદકામને લઈને અહીં વેપાર કરતા વેપારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી તાત્કાલિક રોડની સાઈડને સમથળ કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે રૂપ ચૌદસ એટલે કે જેને આપણે કાળી ચૌદસ તરીકે ઓળખીએ છીએ, ત્યારે કાળી ચૌદસ નિમિત્તે બરડા પંથકના અથલા ગામે શનિદેવના મંદિરે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. રૂપ ચૌદસ એટલે કે કાળી ચૌદસના દિવસે આસુરી શક્તિનો નાશ કરવા માટે લોકો ભગવાન શિવ તેમજ જગતજનની માતાજી અને હનુમાનજી તેમજ શનિદેવની ખાસ આરાધના કરે છે અને તેમના દર્શન કરવાથી આસુરી શક્તિથી રક્ષણ મળે છે. ત્યારે આજે ભાણવડ તાલુકામાં આવેલ અને બગવદરથી ફક્ત 12 કિલોમીટર દૂર હાથલા ગામે ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને શનિદેવનું તેલ, અડદ, કાળા તલ, કાળું વસ્ત્ર તેમજ આકડાની માળાથી પૂજન કર્યું હતું. સૌપ્રથમ અહીં ભાવિકો શનિ કુંડીમાંથી આવતા જળથી સ્નાન કરે છે અને જેઓને પનોતી હોય તેઓ પહેરેલા કપડાં અને બૂટ ચપ્પલનો ત્યાગ કરે છે અને નવા કપડાં પહેરી શનિદેવની પૂજા કરે છે. તેમજ શનિદેવ મંદિરે આવેલ શનિદેવ હનુમાનજી બટુક ભૈરવ તેમજ મોટી પનોતી અને નાની પનોતીના દર્શન કરે છે. હરિ ઓમ સમ શનિચરાય નમઃ. હરિ ઓમ. હારો મિત્રો, સર્વે ભક્તોને તથા મિત્રો તથા જે અહીંયા શનિદેવ જન્મસ્થળ હાથલા દર્શન કરવા પધારવા માગતા હોય અથવા આવતા હોય, આજ કાળી ચૌદસ છે, અનેક ભક્તો દર્શન કરવા પધારશે. શનિદેવ જન્મસ્થળ હાથલા, જ્યાં પનોતીનું નિવારણ અને પનોતીની પૂજાઓ અહીંયા થાય છે. શનિદેવ જન્મસ્થળ હાથલા ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર કે 31 કિલોમીટર એવું થાય છે. અને અહીંયા અનેક આજથી શરૂઆત થશે, જે વેકેશનો છોકરાઓને પડી ગયા છે ત્યારે તો ઘણી બધી ભીડ થશે. આખો દાડો આજે કાલે અને છેક સાતમ પાંચમ સુધી એકદમ ભીડ રહેશે શનિદેવના દર્શન કરવા માટે. પધારો લોકો, બધાને મારી નમ્ર વિનંતી છે, પધારો. જય શનિદેવ. ઓમ નમો નારાયણ. જય શનિદેવ. બાપુ અહીં મહિલાઓ પણ ગર્ભગૃહમાં આવે? હા, કેમ કે શનિદેવનો જન્મ હોવાથી, જન્મસ્થળ હોવાથી શનિદેવનો જન્મ છે અહીંયા, તો ભગવાન છે બાળ સ્વરૂપ છે, બાલ્યાવસ્થા છે એમની, તો ભગવાનની દૃષ્ટિની અંદર જે સ્નેહતા, કરુણા અને વાત્સલ્ય એવું આંખોની અંદર ભગવાનની અંદર છે. મુખના દર્શન છે ભગવાનના, અને આખા ભારતની અંદર, આખા વર્લ્ડની અંદર ક્યાંય મુખના દર્શન ભગવાનના નથી. તો
તો આ જગ્યા ઉપર ભગવાનના મુખના દર્શન થાય. બાકી બધે અહીંયા સિંદૂરી છે. આખા ભારતની અંદર ભગવાન કાળા છે ને પૂર્ણ સ્વરૂપ હોવાથી ત્યાં સમક્ષ આપણાથી કોઈ પણ સ્ત્રી જાતિથી જવાતું નથી. અહીંયા તમારે આરામથી પૂજા તમે કરાવી શકો છો. અહીંયા પધારો. પનોતીનું નિવારણ આ જગ્યા ઉપર થાય. કોઈ પણ ગ્રહની પીડા ચાલતી હોય, અંતરદશા અથવા મહાઅંતરદશા હોય તો પણ એની પૂજાઓ અહીંયા થાય છે. અને અહીંયા યથાશક્તિ તમે કંઈ પણ આપો એવી રીતે અમે બોલીએ. અહીંયા કોઈ રકમ તમને કહેવામાં આવતી નથી. પોતાના બજેટની અંદર તમે પૂજા કરાવી શકો છો. તો તમે શનિવાર પણ આવી શકો, મંગળવારે આવી શકો, રવિવાર કોઈ પણ દિવસે, કેમ કે ભગવાન અહીંયા સ્વયંભૂ છે. તેથી તમારે કોઈ પણ દિવસો જોવાની નક્કી કરવાની જરૂર નથી. ગમે ત્યારે આવો તમારે અહીં પૂજા થાય, પૂજા કરી શકો છો. બધા પરિવાર સાથે તમે આ એક સ્થળ એવું છે કે જ્યાં તમે પૂજા કરી શકો. બોલો શનિ મહારાજની જય. આજે વહેલી સવારે ભક્તો દ્વારા શનિદેવ મંદિરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવેલ. અહીં શનિદેવનો જન્મ થયેલ હોવાથી ભગવાન શનિદેવ બાળ સ્વરૂપે બિરાજે છે, જેથી મહિલાઓ પણ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શનિદેવની પૂજા કરે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરમાં કલ્લી પુલ નજીકની ખાડીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે. ત્યારે પર્યાવરણ તેમજ માનવ સમુદાય નુકસાનકારક એવી આ ગાંડીવેલનો નિકાલ કરવામાં નહીં આવે તો લોકોની મુશ્કેલીઓ વધશે. ત્યારે ગાંડીવેલ દૂર કરવા ફરી માંગ ઉઠી છે. પોરબંદર કલ્લી પુલ નજીકની ખાડીમાં છેલ્લા થોડા વર્ષોમાં ધીમે ધીમે ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ગાંડીવેલને કારણે પર્યાવરણને પણ ખૂબ નુકસાન થાય છે, તેમજ જળસ્તરને પણ નુકસાન કરે છે. ખાસ કરીને આ વેલ જમીનમાંથી પાણીને શોષી લેતી હોય છે, જેને કારણે જળસ્તર ઘટી શકે છે અને ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે. એટલું જ નહીં, પરંતુ આ વેલને કારણે મચ્છર અને જીવાતનો પણ વધારો થાય છે, જેના પરિણામે રોગચાળો વધી શકે છે. ત્યારે અગાઉ પણ ખાડીમાંથી આ વેલ દૂર કરવા રજૂઆત કરાઈ હતી, છતાં તંત્રના બહેરા કાને લોકોનો અવાજ પહોંચતો નથી. ત્યારે વધુ એક વખત ખાડીમાંથી આ ગાંડી વેલને દૂર કરવા રજૂઆત કરાઈ છે. દીપક મોઢા સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધનતેરસ અને દિવાળીના તહેવાર દરમિયાન ઘર અને ઓફિસની બહાર આસોપાલવના તોરણ લગાવવામાં આવે છે. ત્યારે પોરબંદર શહેરમાં ધનતેરસના દિવસે અંદાજિત 15 ટન જેટલા તોરણનું વેચાણ થયું હતું. પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારોને લઈને તમામ ઘરો અને દુકાનોને શણગારવામાં આવે છે. જે શણગાર માટે પોરબંદર શહેરમાં ધનતેરસને લઈ ઠેર ઠેર આસોપાલવ અને આંબાના પાનના તોરણનું વેચાણ થઈ રહ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લામાં ધનતેરસને દિવસે અંદાજિત 15 ટન આસોપાલવના તોરણનું વેચાણ થયું હતું. તો આગામી દિવાળીના તહેવારોને લઈને પણ તોરણનું વેચાણ થઈ રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારને લઈને રજા જાહેર કરાઈ છે, જેમાં તારીખ 18-10-2025ને શનિવારથી તારીખ 26-10-2025ને રવિવાર સુધી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે તેવું યાર્ડના તંત્ર દ્વારા જણાવાયું છે. મારું નામ રાજ ઘોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો હમણાં દિવાળીની સિઝન આવતી હોવાથી દિવાળીના તહેવારો નિમિત્તે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીથી માંડીને લાભ પાંચમ સુધી જાહેર રજાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના અનુસંધાને તારીખ 18-10-2025ને શનિવાર ધનતેરસથી લઈ તારીખ 26-10-2025 અને રવિવાર લાભ પાંચમ સુધી માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. એના અનુસંધાને ખેડૂતો હેરાન ન થાય તે માટે તારીખ 17-10-2025 અને શુક્રવારના હરાજી પૂરી થાય ત્યારથી તમામ જણસીની આવક બંધ કરવામાં આવશે અને તારીખ 26-10-2025 અને રવિવાર બપોરે 12 વાગ્યાથી તમામ જણસીની આવક ચાલુ કરવામાં આવશે. જેથી કરીને ખેડૂતોને નમ્ર વિનંતી છે કે પોતાનો માલ પોતાની ઘરે અથવા ગોડાઉનમાં વ્યવસ્થિત રાખે, જેથી કરીને માર્કેટિંગ યાર્ડમાં લઈને ના આવે અને માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતો તો પણ માર્કેટિંગ યાર્ડની આવક બંધ હોવાથી માર્કેટિંગ યાર્ડની અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. એટલા માટે માર્કેટિંગ યાર્ડની જાહેર રજા હોવાથી જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. પોરબંદરનું લિયો કપ ક્લબ અને લિયોપલ દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરાયું હતું, જેમાં ખાસ કરીને તહેવાર નિમિત્તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને ફટાકડા અને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લિયો કપ ક્લબના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ બાળકો તહેવારથી વંચિત ન રહી જાય તે માટે આ સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
પોરબંદરના બરડા પંથકમાં એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક વીજપોલ સાથે બાઇક અથડાવવાની ઘટના બની હતી. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના એવા એક યુવાનનું મોત નીપજ્યું છે. મૂળ એમપીનો વતની અને હાલ દેગામવાડી વિસ્તારમાં રહેતો તથા હાજાભાઈ નામના ખેડૂતની વાડીએ રહી ખેતમજૂરી કરતો મુકેશ રાકેશ ભીલાવા નામનો યુવાન બાઇક પર દેગામ ગામ તરફ આવી રહ્યો હતો. ત્યારે તેનું બાઇક વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આથી તેના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ લવાયો હતો અને મૃતક નશાની હાલતમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર માધવપુર રોડ પર ગોસા ચેકપોસ્ટ નજીકથી એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પોરબંદરના છાયા મારુતિનગર વિસ્તારમાં રહેતા અમિત જીવા ડાભી નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે આદિત્યાણા ગામના આવડા ગાંગા ઓડેદરા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના રાણા રોજીવાડા ગામેથી દેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે પાસ્તરડી ગામના માંડા કરમણહુણ નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના ગુજરાત ન્યૂઝના દર્શકોને ખાસ આશીર્વચન. આંતરરાષ્ટ્રીય સંતે તમામ નાગરિકોને પાઠવી દિવાળીની શુભેચ્છા. પોરબંદરના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રીએ બાલા હનુમાન મંદિરના કર્યા દર્શન. અર્જુનભાઈએ સુદામા મંદિર અને કીર્તિ મંદિરની પણ લીધી મુલાકાત. પોરબંદર કેબલ એસોસિએશન દ્વારા અર્જુનભાઈનું ભવ્ય સ્વાગત. રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી ખાસ રેલીમાં અનેરું અભિવાદન. કાળી ચૌદસ નિમિત્તે હાથલાના શનિદેવ મંદિરે જામી ભક્તોની ભીડ. શનિદેવના આશીર્વાદથી આસુરી શક્તિનો નાશ થતો હોવાની માન્યતા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.